તો દર્શકો દ્વારકા ટુરમાં આજ ખાસ મુલાકાતે દ્વારકાના લોકલાડીના ધારાસભ્ય પહુબા માણેક આપણી સાથે છે. પહુબા, છેલ્લા 10 વર્ષથી દ્વારકા નગરપાલિકા કોંગ્રેસ મુક્ત છે અને આ વખતે પણ 9 સીટ પહેલી વખત બિનહરીફ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની જે વિજય ગાથા કે એ તો શરૂ થઈ જ ગઈ છે. 28 સીટ પ્રચંડ બહુમતથી જીતશે એ વિશ્વાસ છે તમારો, શું કહેશો? શિવ દ્વારકાનું જે વિકાસ થઈ રહ્યું છે, દ્વારકાની અંદર જે કાંઈ ટુરિસ્ટનો વધારો છે, યાત્રીઓનો વધારો છે, એને જોઈને એને ખબર જ છે કે દ્વારકા એટલે પ્રિય એક વસ્તુ થઈ ગઈ છે વડાપ્રધાનની. અને દ્વારકાની અંદર આખો તાલુકો તમામે તમામ સમાજ ભેગા થઈને 10 વર્ષ પહેલાં કોંગ્રેસ મુક્ત કરી નાખ્યું છે. આજે તમે જોવા જાઓ તો તાલુકો ભાજપનું છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, નગરપાલિકાઓ બધીઓ પણ ભાજપની છે. હવે માત્ર ને માત્ર આઈની સમાજને તો એક જ વિચારવાનું છે કે જે યથાવત છે એને જાળવી રાખવું છે ને આપને એન્ટ્રી નથી આપવી. એટલે આ ચૂંટણી તો એક ફોર્માલિટી જેવી ચૂંટણી છે. બાકી હવે વેચાતા મત તો આપણી ઘણી જગ્યાએ સાંભળ્યું છે, પણ અહીંયા તો વેચાતા ઉમેદવાર ગોતવામાં આવ્યા છે. હવે આમાં ચૂંટણી જેવું રહ્યું જ શું? ચૂંટણીની અંદર ખરેખર નવું તો થઈ ગઈ છે, પરંતુ જે અત્યારે જેટલા ફરે છે એ એમ કહે છે કે અમે હપ્તાની રાહ જોઈએ છીએ. તો હપ્તો ના આવશે એટલે આમ તો નથી આવ્યો ને અત્યારે શિવ કરવા માંડ્યા છે. આ તો ખરેખર દેશદ્રોહી કહેવાય કે અહીંયા દ્વારકાની અંદર ખરેખર બિનહરીફ થતી જ હતી. અહીંના કોઈ પણ લોકલ માણસોને, કોઈ પણ સમાજના લોકલ માણસ જે ઊભા છે એને કોઈને રસ નથી, પણ ચૂંટણી ન થવા દેવી એના માટે પ્રલોભન દઈ ને આવું બધું કર્યું છે. તો હવે એની ભોગવી લીધું. દિલ્હીની અંદર 2નું જોઈ લીધું, 1-0-0-0 ને બીજું માથે ઓટીને રોય છે ને અહીંયા કેવડાવે છે મારું તો જે થયું તમે તમારી સેફટી રાખજો.